સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા પંચમહાલ જિલ્લામાં ખીલ્યું કમળ. કાલોલ તાલુકા પંચાયતની ચલાલી બેઠક પરથી ભાજપ ઉમેદવાર મીનાક્ષીબેન ચૌહાણ બિનહરીફ જાહેર થયા. અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા મીનાક્ષીબેન ચૌહાણ બિનહરીફ જાહેર થયા. બિનહરીફ વિજેતા જાહેર થતાં જ સાંસદ અને કાર્યકર્તાઓએ ઢોલ નગારા સાથે જીતની ઉજવણી કરી. ભાજપ કાર્યકર્તાઓએ એકબીજાને મોં મીઠું કરાવી જીતનો જશ્ન મનાવ્યો. ભરૂચમાં પણ ભાજપે ખીલવ્યું છે જીતનું કમળ. ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક પરથી ભાજપ ઉમેદવાર ચારુલબેન પટેલ બિનહરીફ વિજેતા થયા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે અન્ય કોઈ ફોર્મ ન ભરતા ચારુલબેન પટેલ બિનહરીફ જાહેર થયા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ગરમાઈ રાજનીતિ. ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સામસામે કરી નારેબાજી. ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા. ત્યારે જ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી પરિસર પહોંચ્યા હતા. ભાજપે મોદી મોદીના નારા લગાવ્યા તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ જય ગોપાલના નારા લગાવતા જોવા મળ્યા. બંને પક્ષના કાર્યકર્તાઓની નારેબાજીથી કલેક્ટર પરિસર પણ ગુંજી ઉઠ્યું. નારેબાજી એટલી ઉગ્ર બની કે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ હાથાપાઈ પર પણ ઉતરી આવ્યા હતા. જોકે હાજર નેતાઓ અને પોલીસે વચ્ચે પડીને કાર્યકર્તાઓને અટકાવ્યા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે.